જે છે આજના ઉત્તમ દિવસ જે પ્રભુએ આપણા જીવનમાં આપ્યો છે. બાઇબલ આપણને કહે છે કે એ દેવની કૃપાના લીધે આપણે નાશ પામ્યા નથી, પરંતુ પાછલા અઠવાડિયાની અંદર અદ્ભુત રીતે પ્રભુએ આપણને સંભાળ્યા છે. અને દરેકને આજે સવારે ફરીથી એ પ્રભુની આરાધના કરવાના માટે આવવાના માટે જે ઉત્તમ અવસર આપણા જીવનમાં આપ્યો છે એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. સાથે ઉપસ્થિત રહેલા દરેકે પરિવારોના માટે પણ પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને દરેકને પ્રભુના સામર્થ્ય નામમાં પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, હાલેલુયા. અને ખાસ પ્રભુના આભાર માનીએ આ 2024 ના વર્ષમાં પ્રભુએ આપણને 11 મહિના સુધી અદ્ભુત રીતે પ્રભુએ આપણને સંભાળ્યા છે અને 12મા મહિનાનો આજનો આ પ્રથમ દિવસ છે. અને ચોક્કસ હવે પછીના દિવસોની અંદર આ નાતાલની જે તૈયારીઓ છે એ પણ અલગ અલગ રીતે આપણે સર્વ કરી રહ્યા છે. પરંતુ આજે સવારે પવિત્ર બાઇબલમાંથી એ બાબતોને આપણે જોવા માંગીએ છીએ કે દેવનું વચન જે ઈશ્વર પાસેથી આપણી પાસે અલગ અલગ વ્યક્તિઓના મારફતે આવે છે. એવી જ રીતે બાઇબલની અંદર આપણે એ વિષય પર આજે આપણે પ્રભુના વચનોને મનન કરવાના છે કે આપણા જીવનમાં એક સંદેશ આપણા જીવનની અંદર ઉલટ કરી શકે છે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. દેવની પાસેથી આવેલું એક વચન એ તમારા જીવનની તમામ પરિસ્થિતિઓને તે બદલી શકે છે અને જે તમે વિચાર્યું નથી એવું કામ એ પ્રભુ તમારા જીવનમાં કરી શકે છે. પરંતુ એ ક્યારે અને કેવી રીતે થશે? 4 બાબતો આજે પ્રભુના વચનમાંથી આપણે જોઈશું કે દેવની પાસેથી આવેલું જે વચન છે, બાઇબલ કહે છે તે પરાક્રમ વગરનું નહીં થશે અને જે હેતુના માટે એ વચનને મોકલવામાં આવ્યું છે એ વચનને સંપૂર્ણ રીતે તેમનું કામ તે પરિપૂર્ણ કરશે. અને એવી જ રીતે આજે જે 4 બાબતો છે એ બાબતોની અંદર અલગ અલગ રીતે પ્રભુના વચનોને આપણે જોઈશું. પહેલી બાબત આપણે જોઈએ છે કે મરિયમની પાસે દેવનો વચન આવ્યો. પ્રિય, બાઇબલ એવું કહે છે, લૂકની લખેલી સુવાર્તા એમનો પહેલો અધ્યાય અને એમની 26મી કલમ, 6 મહિને ગાબ્રિએલ દૂતને નાઝરેત નામે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. બાઇબલ કહે છે કે મરિયમની પાસે એક પ્રભુના દૂતને દેવનો વચન લઈને એમની પાસે મોકલવામાં આવે છે. આજે આપણી પાસે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, પ્રભુના દાસો દ્વારા અલગ અલગ જગ્યાઓ પર પ્રભુનું વચન આપણી પાસે આવી રહ્યું છે અને એ વચનને આપણે કેવી રીતે પકડી રહ્યા છે? બાઇબલ કહે છે આજથી 2000 વર્ષ પહેલા મરિયમની પાસે એક પ્રભુના દૂતને મોકલીને એક સંદેશ એમની પાસે પહોંચાડવામાં આવ્યો. અને જ્યારે એ પ્રભુનો દૂત મરિયમની પાસે આવ્યો ત્યારે તેમને શું કહ્યું? બાઇબલ એવું કહે છે 27મી કલમ, દાઉદના વંશના યુસુફ નામે એક પુરુષ જોડે તેની સગાઈ થઈ હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું, હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી, આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું, મરિયમ, બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાત્પરનો દીકરો કહેવાશે
અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજ્યસ્થાન આપશે. હાલેલુયા. બાઇબલ કહે છે જ્યારે એ પ્રભુના દૂતના મારફતે મરિયમની પાસે જ્યારે આ દેવનો વચન આવ્યો ત્યારે બાઇબલ કહે છે કે મરિયમે ગભરાઈ ગઈ, વિચાર કરવા લાગી. કારણ કે મરિયમ કહે છે કે તેમને કોઈ પુરુષને જાણ્યું નથી, તો એ કેવી રીતે સંભવ બનશે? આજે આપણા જીવનની અંદર એ બાબતોને દેવનું વચન આપણામાં એ કરી શકે છે જે વિજ્ઞાન અને ટેકનોલોજી નથી કરી શકતું. પ્રિય, હાલેલુયા. બાઇબલ કહે છે કે જ્યારે મરિયમની પાસે એ દેવનું વચન આવ્યું અને એમને કહેવામાં આવ્યું કે દૂતે તેને ઉત્તર આપ્યો, પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાક્રમનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે, માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. હાલેલુયા. કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનો નહીં થશે. મરિયમે તેને કહ્યું કે જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાઓ. ત્યારે દૂતે તેની પાસેથી ગયો. હાલેલુયા. બાઇબલ કહે છે કે જ્યારે મરિયમની પાસે દેવનું વચન એવી પરિસ્થિતિમાં આવે છે અને એ દૂત એમની પાસે એક ખાસ સંદેશ લઈને આવ્યો છે અને એમને કહે છે કે તારાથી એક દીકરો થશે, એનું નામ તો ઈસુ પાડશે. અને મરિયમ કહે છે કે એ કેવી રીતે થશે? અને એમના સંબંધિતે વિચાર કરવા લાગી. પરંતુ પ્રભુનો દૂત કહે છે કે પવિત્ર આત્માનું પરાક્રમ તારા ઉપર આચ્છાદન કરશે અને તને એ દીકરો પ્રાપ્ત થશે. હાલેલુયા. આજે આપણા જીવનમાં જ્યાં જ્યાં એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલું છે કે કેવી રીતે થશે, હોઈ શકે આજે તમે તમારા જીવનમાં જે અપેક્ષાઓ તમે રાખી રહ્યા છો, હોઈ શકે તમે તમારા બાળકોના માટે અપેક્ષાઓ રાખો છો, પરંતુ તમને એવું વાતાવરણ દેખાતું નથી, તમને એવી પરિસ્થિતિઓ દેખાતી નથી કે તમારા બાળકો આગળ વધી શકે, તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે. હોઈ શકે તમે વિચાર કરી રહ્યા છો ઘર બનાવવાના માટે, પરંતુ પરિસ્થિતિઓને જોતા તમને એવું લાગતું નથી કે અમે કેવી રીતે આ કામની અમે શરૂઆત કરીએ. હોઈ શકે તમે કે મોટા બિઝનેસને તમારા જીવનની અંદર તમે જોવા માંગો છો, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ તમારા જીવનમાં છે એમને જોતા તમને એવું લાગતું નથી કે એ કેવી રીતે પ્રારંભ થશે. હોઈ શકે તમે એક સારી સેવા પ્રભુની અંદર કરવા માંગો છો, પરંતુ જે રીતે તમે આ વર્તમાન સમયમાં જીવન જીવી રહ્યા છો, જે પ્રકારની પરિસ્થિતિ તમારી છે એમને જોઈને કદાચ તમને એવું લાગતું હોય કે હું કેવી રીતે ગીતો ગાઈશ, કેવી રીતે હું આરાધના કરીશ, કેવી રીતે હું પ્રાર્થના કરીશ, કેવી રીતે હું પ્રચાર કરીશ, કેવી રીતે હું લોકોના મધ્યમાં જઈને કામ કરીશ. પરંતુ બાઇબલ કહે છે એ તમામ પ્રશ્નો ચિહ્નો જે આજે આપણી સામે છે એનો એક જવાબ છે અને તે એ છે કે જ્યારે પવિત્ર આત્માનું સામર્થ્ય બાઇબલ આપણને કહે છે જે સામર્થ્ય મરિયમ ઉપર આવ્યું, બાઇબલ કહે છે જે અપૂર્ણતા તેમના જીવનમાં હતી એ તમામ બાબતોને તેમને શું કરી? દૂર કરી. પ્રિય, હાલેલુયા. જ્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી આ બાબતોને જ્યારે તે જોઈ છે, વિચારે છે, ત્યારે ત્યાં અસંભવ છે, અશક્ય છે. પરંતુ બાઇબલ કહે છે જ્યારે દેવનું વચન આપણી પાસે આવે છે ત્યારે એ વચન કામ કર્યા વગર તે ફોકટ પાછું વળતું નથી. પ્રિય, હાલેલુયા. સાધારણ પ્રભુના જે શિષ્યો છે, પીતર, યોહાન, યાકૂબ, કે જેઓ બાઇબલ કે જે પ્રભુના બહુ સાધારણ શિષ્યો હતા, પરંતુ એમના સમયની અંદર
જ્યારે તેઓ 3.5 વર્ષ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહ્યા, એ સમયકાળ દરમિયાન તેમને કોઈ ચમત્કારો કર્યા નહીં, પરંતુ બાઇબલ કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ પછી આજ પ્રભુ ઈસુના શિષ્યો પ્રેરિતોનો કૃત્યો એનો બીજો અધ્યાય અને એમની પહેલી કલમથી આપણે વાંચીએ છીએ, જ્યાં 120 લોકો એકઠા મળીને પ્રાર્થના કરતા હતા. એમની સાથે આ શિષ્યો પણ મળીને બાઇબલ કહે છે જ્યાં તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા, એકાએક જ્યારે એ પવિત્ર આત્માનું સામર્થ્ય એમના પર ઉતર્યો અને પરાક્રમથી ભરપૂર થયા. અને વચન આપણને કહે છે એ સાધારણ શિષ્યો જે એક સમયે ભયની સાથે જીવતા હતા, એક સમયે તેઓ વ્યાકુળતા પોતાના જીવનમાં અનુભવ કરતા હતા, એક સમયે તેઓ એકલવાયાપણાનો અનુભવ કરતા હતા, પરંતુ એ દેવના પરાક્રમથી ભરપૂર થયા પછી બાઇબલ કહે છે તેમના જીવનમાં એક ગજબની હિંમત આવી ગઈ. હાલેલુયા, હાલેલુયા. અને એટલી હિંમતથી તેઓ પ્રભુનો વચન તેઓ બોલવા લાગ્યા, હિંમતથી તેઓ દેવના રાજ્યના માટે કામ કરવા લાગ્યા. અને બાઇબલ કહે છે એ સાધારણે પિતર છે પ્રભુનો નકાર કરી રહ્યો છે, જે બાઇબલ કહે છે તેમના જીવનમાં આખી રાત તેમને મહેનત કરી, તેમને કશું ના પકડાયું, પરંતુ એ છે હારેલી અવસ્થામાં આવેલો પિતર, બાઇબલ કહે છે જે દિવસે દેવના વચનો પર વિશ્વાસ કર્યો. કારણ કે પ્રભુએ કહ્યું કે જ્યાં સુધી તમે પવિત્ર આત્માના સામર્થ્ય ભરપૂર નહીં થાઓ ત્યાં સુધી તમે યરૂશાલેમને છોડીને જતા નહીં. એમને વિશ્વાસ કર્યો, કારણ કે એ વચન પ્રભુની પાસે તેમની પાસે આવ્યો અને વચનને પકડીને બાઇબલ કહે છે તેઓ પ્રાર્થના કરવા લાગ્યા. શું આજે તમે તમારા જીવનમાં એ દેવના વચનોને પકડી રહ્યા છો? હાલેલુયા, હાલેલુયા. જો દેવનું વચન તમારી પાસે અલગ અલગ પ્રભુના સેવકોના માધ્યમથી જે વચન તમારી પાસે આવી રહ્યું છે, એમને તમે પકડી રહ્યા છો, એમને લઈને તમે મહેનત કરી રહ્યા છો, એમના ઉપર તમે વિશ્વાસ કરી રહ્યા છો, વિશ્વાસ કરીને તમે પ્રાર્થના કરી રહ્યા છો, તો એ વચનને જે હેતુના માટે તમારી પાસે મોકલવામાં આવ્યું છે એ વચન તમારા જીવનમાં 100% કામ કરશે. હાલેલુયા, હાલેલુયા. 1% નહીં, 50% નહીં, પરંતુ બાઇબલ કહે છે એ વચનને આપણા જીવનની અંદર કામ કરવાના માટે પૂરેપૂરું તે સમર્થ છે. હોઈ શકે એમાં દિવસો લાગે, હોઈ શકે એમાં મહિનાઓ લાગે, હોઈ શકે એમાં વર્ષ લાગે, પરંતુ એ વચનને યોગ્ય સમયે તમારા જીવનમાં શું કરશે? કામ કરશે. પ્રિય, અને એ જે સાધારણ પિતર બાઇબલ કહે છે જે હારેલી અવસ્થામાં જીવન જીવતો હતો, પરંતુ જ્યારે એ જ પિતર પવિત્ર આત્માના સામર્થ્ય ભરપૂર થયો ત્યારે બાઇબલ કહે છે તેમના એક સંદેશ દ્વારા 3000 કરતા વધારે લોકોએ પ્રભુ પર શું કર્યો? વિશ્વાસ કર્યો. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. હોઈ શકે આજે તમે એક હારેલું જીવન જીવી રહ્યા છો, હોઈ શકે આજે તમે ભયભીત થઈને જીવી રહ્યા છો, હોઈ શકે આજે તમારી સામે ઘણા બધા પ્રશ્નાર્થચિહ્નો છે, પરંતુ એવી જ રીતે બાઇબલ કહે છે એક સમયે જ્યારે આજથી 2000 વર્ષ પહેલા મરિયમની પાસે દૂતે દેવનું વચન લઈને આવ્યો, ત્યારે મરિયમ પણ કહેશે કે એ કેમ કરીને થશે, એ કેવી રીતે થશે? ત્યારે પ્રભુના દૂતે એમને કહ્યું પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાક્રમનો પરાક્રમ તારા પર આચ્છાદન કરશે, માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. બાઇબલ કહે છે 38મી કલમ મરિયમે એ પ્રભુના દૂતને કહ્યું, જો હું પ્રભુની દાસી છું, તારા કહ્યા પ્રમાણે મને થાઓ. હાલેલુયા, હાલેલુયા. એ વચનને મરિયમે સ્વીકાર કર્યો. પ્રભુના દૂતને કહ્યું હું તો એક સાધારણ દાસી છું, પરંતુ હું જે વચન મારી પાસે આવ્યું છે એમના પર હું વિશ્વાસ કરું છું. તારા કહ્યા પ્રમાણે
આ બધી જ બાબતો મારા જીવનની અંદર પરિપૂર્ણ થાય એવો વિશ્વાસ જ્યારે તેમણે જાહેર કર્યો, બાઇબલ કહે છે એ પ્રભુનો દૂતે મરિયમની પાસેથી ચાલ્યો ગયો પ્રિય. હાલેલુયા. અને ત્યાર પછી જેમ પ્રભુના દૂતે મરિયમને કહ્યું હતું તેમ બાઇબલ કહે છે પવિત્ર આત્મા દ્વારા તે ગર્ભવતી જણાય. અને ત્યાર પછીની જે પરિસ્થિતિ છે, બાઇબલ કહે છે જ્યારે તમે એ દેવના વચનને પકડી લો છો, વિશ્વાસ કરી લો છો, એ વચન તમારા જીવનમાં કામ કરવા લાગે છે, પછી એ વચનને પૂરું થતા જે પણ રૂકાવટો આવશે, જે પણ અવરોધો આવશે, એમને સંભાળવાના માટે કોણ કામ કરશે? પ્રભુ કામ કરશે. હાલેલુયા. અને ત્યાર પછી ઘણી બધી રૂકાવટો આવી, ઘણા બધા અવરોધો આવ્યા, પરંતુ બાઇબલ કહે છે પ્રભુ એક પછી એક કામ મરિયમના જીવનમાં, એમના પરિવારમાં કરતા ગયા. હવે પછીના દિવસોની અંદર નિરંતર આપણે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વિશે દેવના વચનોને આપણે સાંભળીશું. પરંતુ આજે સવારે આપણે એ વિષય પર પ્રભુના વચનને મનન કરી રહ્યા છીએ કે દેવનું વચન જ્યારે આપણી પાસે આવે છે ત્યારે એ વચન આપણા જીવનની અંદર મોટા બદલાવને લાવી શકે છે. હાલેલુયા. પહેલી બાબત અહીંયા આપણે જોઈએ છે, બાઇબલ કહે છે કે મરિયમની પાસે એક દૂતના મારફતે ગાલિલના એક શહેરમાં એક કુમારિકાની પાસે દેવ તરફથી મોકલવામાં આવ્યો. પ્રભુના દૂતને એ મરિયમની પાસે મોકલવામાં આવ્યો. અને બાઇબલ કહે છે મરિયમે એ દૂતની પાસેથી આવેલા વચનને ધ્યાનથી સાંભળ્યો અને તેમને શું કર્યું? સ્વીકાર કર્યો પ્રિય. હાલેલુયા. આજે તમારી પાસે આવનારું જે દેવનું વચન છે એમને તમે શું કરો? પહેલી બાબત ધ્યાનથી તમે એમને સાંભળો. ત્યાર પછી એ વચન તમારા જીવનમાં કામ કરે એમના માટે તમે પોતાના મનને અને તમારા જીવનને શું કરો? તૈયાર કરો પ્રિય. હાલેલુયા. નંબર 2 આપણે જોઈશું, બાઇબલ કહે છે 8 થી હજારો વર્ષ પહેલા પ્રભુના સેવકે નૂહની પાસે દેવનું વચન આવ્યું. વાંચીશું આપણે ઉત્પત્તિનું પુસ્તક એમનો અધ્યાય 6 અને એમની 13 કલમથી આપણે વાંચીશું. ઉત્પત્તિનું પુસ્તક એમનો 6 અધ્યાય અને એમની 13 કલમ આપણે વાંચીએ. અને દેવે નૂહને કહ્યું કે મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે, કેમ કે તેઓના લીધે પૃથ્વી જુલમે ભરેલી છે. અને જુઓ, હું તેઓનો પૃથ્વી શુદ્ધ સ્વહાર કરીશ. તું પોતાને સારું દેવદારના લાકડાનું વહાણ બનાવ. તે વહાણમાં ઓરડીઓ કરીને તેને અંદર તથા બહાર ડામર ચોપડ. હાલેલુયા. નૂહના સમયની અંદર બાઇબલ કહે છે દેવનું વચન નૂહની પાસે આવ્યું અને દેવે નૂહની સાથે વાત કરી. જ્યારે પ્રભુ નૂહની સાથે વાત કરે છે એ સમય એવો સમય છે કે જ્યારે લોકો દેવની પાછળ ચાલી રહ્યા નથી. નૂહની વાતો પર લોકો વિશ્વાસ કરી રહ્યા નથી. અને એવી પરિસ્થિતિમાં નૂહની પાસે દેવનું વચન આવે છે અને દેવ એમની સાથે વાતચીત કરતા 2 બાબતોને તે પ્રગટ કરે છે. નંબર 1 કે જે માણસને તેણે આ પૃથ્વી પર બનાવ્યું છે એમનો તેને ખેદ થાય છે, કારણ કે માણસે દેવથી દૂર ગયું છે અને દેવના વિરોધમાં એ કામ કરી રહ્યો છે. અને એવા સમયે એ માનવ જાતિનો પ્રભુ નાશ કરવાના માટે તૈયારી કરે છે. અને બીજી બાજુ નૂહને કહે છે જો આ લોકોનો હું નાશ કરવાના માટે જઈ રહ્યો છું તો પણ
હું તારો અને તારા પરિવારનો શું કરીશ? બચાવ કરીશ. હાલેલુયા. આ દુનિયામાં દેવની પાછળ ચાલનારા, ન્યાય અને ધર્મી જીવન જીવનારા અને દેવને પસંદ પડે એવું જીવન જીવનારા લોકોને પ્રભુ હંમેશા શું કરે છે? બચાવે છે. પ્રિય, જ્યારે આ લોકોનો નાશ કરવાના માટે પ્રભુ જઈ રહ્યા છે, ત્યારે નૂહને કહે છે, અને દેવે નૂહને કહ્યું, મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે, કેમ કે તેઓના લીધે પૃથ્વી જુલમે ભરેલી છે, અને જો હું તેઓનો પૃથ્વી સુદ્ધા સંહાર કરીશ, તું પોતાને સારું દેવદારના લાકડાનું વહાણ બનાવ, અને તે વહાણમાં ઓરડીઓ કરીને તેની અંદર બહાર ડામર ચોપાડ, કે જેથી કરીને એ વહાણમાં પાણી નહીં આવી શકે. નૂહને કહ્યું, એ વહાણની લંબાઈ આટલી હોવી જોઈએ, એમની ઊંચાઈ આટલી હોવી જોઈએ, અને જાણે એક એન્જિનિયર જેવી રીતે તમે તમારું ઘર બનાવો છો અને એ ઘરનો નકશો તમને આપે છે અને એ આખી બાબતો તમારી આગળ તે પ્રગટ કરે છે, એવી રીતે એ વહાણ બનાવવાના માટે પ્રભુએ નૂહને શું કર્યો? પ્લાન આપ્યો. પ્રિય, અને નૂહે જોયો એ દેવના પ્લાનને, અને ત્યાર પછી બાઇબલ કહે છે એ વહાણ બનાવતા એમને ઘણા બધા વર્ષો લાગ્યા, તો પણ નૂહે શું કર્યું? વિશ્વાસ કર્યો. પ્રિય, હાલેલુયા. આજે આપણે જોઈ રહ્યા છે કે દેવની પાસેથી આવેલું વચન એક સંદેશ આપણા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. અને જ્યારે આ નૂહની પાસે દેવનું વચન આવ્યું, અને બાઇબલ કહે છે અધ્યાય 6 અને 22મી કલમ આપણે વાંચીએ છીએ, નૂહે એમ જ કર્યું, દેવે તેને જે સર્વ આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે કર્યું. અને બાઇબલ કહે છે નૂહ એ દેવનું વચન એમની પાસે આવી ગયા પછી એ શાંત બેસી રહ્યો નહીં. એ વચનને સાંભળીને એમનો તેણે અનાદર કર્યો નહીં, પરંતુ વચનને સાંભળીને નૂહ શું કરે છે? કામે લાગી જાય છે. પ્રિય, હાલેલુયા. રવિવારે પ્રભુનું વચન આપણી પાસે આવે છે, વચ્ચેના દિવસોમાં દેવનું વચન આપણી પાસે આવે છે, ઘરમાં એ દેવ પવિત્ર આત્મા એમના વચનો દ્વારા આપણી સાથે વાત કરે છે. અને જ્યારે એ દેવનું વચન આપણી પાસે આવે છે, ત્યાર પછી આપણે શું કરવાનું છે? કામે લાગી જવાનું છે. બાઇબલ કહે છે નૂહની પાસે જ્યારે દેવનું વચન આવ્યું, એમને કહેવામાં આવ્યું કે તું વહાણ બનાવ, અને આવી રીતે બનાવ, એવી રીતે એમની ઓરડીઓ બનાવ. અને નૂહ એ વહાણને બનાવવાના માટે એક દિવસે એ શું કરી રહ્યો છે? એમના કુટુંબની સાથે કામ કરી રહ્યો છે. ઘણા બધા લોકો આવીને નૂહને જોઈ છે, કારણ કે વાતાવરણ એવું છે જાણે એવું લાગે છે કશું જ નહીં થશે, પરંતુ નૂહની પાસે વચન આવ્યું, પ્રભુ એમને કહ્યું તું વહાણ બનાવ. અને બાઇબલ કહે છે જેવો નૂહ અને એમના પરિવારે એ વહાણનું કામ પરિપૂર્ણ કર્યું, દેવે એમને કહ્યું એ રીતે સર્વ જાનવરોને તેમના આજ્ઞા કરી. અને બાઇબલ કહે છે તેઓ એ વહાણમાં આવી ગયા, અને ત્યાર પછી આકાશમાંથી વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો. અને બાઇબલ કહે છે એટલો બધો વરસાદ વરસ્યો. 7મો અધ્યાય અને એમની 4થી કલમ, કેમ કે 7 દહાડા પછી હું પૃથ્વી પર 40 દહાડા તથા 40 રાતે લગી વરસાદ વરસાવીશ, અને જે સર્વ પ્રાણીઓ મેં ઉત્પન્ન કર્યા છે તેઓનો નાશ પૃથ્વી પરથી હું કરીશ. પણ યહોવાએ જે સર્વ આજ્ઞા તેને આપી હતી તે પ્રમાણે નૂહે કર્યો. પ્રભુ એમને કીધું, અને નૂહે શું કર્યો? વિશ્વાસ કર્યો. પ્રિય, આજે તમારા જીવનમાં જો તમે એક મોટા બદલાવને તમે જોવા માંગો છો, તો તમારા જીવનમાં
દેવની પાસેથી આવનારું જે વચન છે, જે તમારી પાસે આવી રહ્યું છે, એ વચન ઉપર તમે શું કરો? વિશ્વાસ કરો. અને ત્યાર પછી જે એ વચન તમને કહે છે એ રીતે તમે કામ કરવાની શરૂઆત કરો. જેમ જેમ તમે કામ કરતા જશો, જેમ જેમ તમે એના પર વિશ્વાસ કરતા જશો, જેમ જેમ તમે વચન પ્રમાણે ચાલવા લાગશો, એ વચન એટલું બધું પરાક્રમી છે, તમારા જીવનમાં એ 100% કામ કરશે. હાલેલુયા. અને બાઇબલ કહે છે નૂહના સમયમાં નૂહની પાસે આવેલા વચન ઉપર નૂહે વિશ્વાસ કર્યો અને વિશ્વાસથી તેણે અને તેમના પરિવારે વહાણ બનાવવાનું ચાલુ કર્યું. અને એના કારણે બાઇબલ કહે છે નૂહે એ દેવના વચન ઉપર વિશ્વાસ કરીને એ જગતે કે જે નૂહના સમયમાં અસંખ્ય લોકો પૃથ્વી પર જીવન જીવી રહ્યા હતા, તેમને તેણે અપરાધી ઠરાવ્યા. અને બાઇબલ કહે છે નૂહે દેવના વચન ઉપર વિશ્વાસ કરીને વહાણ બનાવવાના કારણે નૂહ અને એમના પરિવારનો શું થયો? અદ્ભુત બચાવ થયો. હાલેલુયા. આજે શું આપણે દેવની પાસે આવનારું વચન જે આપણી પાસે આવી રહ્યું છે, શું એમના પર આપણે વિશ્વાસ કરી રહ્યા છે? નંબર 3 આપણે જોઈશું. બાઇબલ કહે છે પ્રભુના સેવકે યુનાની પાસે શું આવ્યું? દેવનું વચન આવ્યું. હાલેલુયા. વાંચીએ આપણે યુનાનું પુસ્તક, પહેલો અધ્યાય અને એની પહેલી કલમ આપણે વાંચીશું. યહોવાનું એવું વચન અમિતાઈના દીકરા યુના પાસે આવ્યું, ઉઠ, મોટા નગર નીનવે જા ને તેની વિરુદ્ધ પોકાર કર, કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવી છે. યુનાની પાસે દેવનું વચન આવ્યું અને એમને કહેવામાં આવ્યું કે તે મોટા નગરે નીનવેમાં જાય અને લોકોને કહે કે તેમનો, બાઇબલ કહે છે યુનાની પાસે જ્યારે દેવનું વચન આવ્યું ત્યારે પ્રભુ કહે ઉઠે, મોટા નગરે નીનવે જા ને તેની વિરોધ પ્રચાર કર, કેમ કે તેઓની દુષ્ટતા મારી આગળ આવે છે. અને બાઇબલ કહે છે એ નૂહ પ્રથમે નીનવે જવાને બદલે એ તાર્શીશ જનારા વાહનમાં બેસીને પોતાની યાત્રા તેને શરૂ કરી. પરંતુ એક વાત આપણે જાણવાની જરૂર છે કે જો પ્રભુ અહીંયા નીનવે નગરને પ્રભુના સેવકે યુના દ્વારા બચાવવા માંગે છે, તો યુના ગમે એટલો પ્રભુથી દૂર જશે તો પણ પ્રભુ એમને ત્યાંથી લાવશે અને એમના દ્વારા એ નગરનો પ્રભુ શું કરશે? બચાવ કરશે. હાલેલુયા. જો આ રતનિયા ગામને, આ સુરત જિલ્લાને પ્રભુ આ મંડળી દ્વારા, કોઈ પરિવાર દ્વારા, કોઈ પ્રભુના સેવક દ્વારા જો આ વિસ્તારને પ્રભુ બચાવવા માંગે છે, તો એમના જ મારફતે પ્રભુ અહીંયા કામ કરશે અને દેવ તેમનો ઉપયોગ કરશે અને આ ગામનો અને આજુબાજુના વિસ્તારની અંદર રહેનારા લોકોનો પણ પ્રભુ શું કરી શકે છે? બચાવ કરી શકે છે. હાલેલુયા. યુના અહીંયા પ્રભુથી દૂર જાય છે તો પણ પરમેશ્વર એમને ફરીથી એ યોજનામાં તે પ્રભુ લાવે છે અને યુનાને કહે છે કે તું જા. અને યુનાએ બાઇબલ કહે છે આખરે બીજી વાર એમની પાસે દેવનું વચન આવ્યું. અધ્યાય 3 અને એની પહેલી કલમ આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે પછી યહોવાનું વચન બીજી વાર યુનાની પાસે આવ્યું અને કહ્યું, ઉઠે, મોટા નગર નીનવે જઈને હું જે બોધ તને ફરમાવું તે બોધે તેને કર. હાલેલુયા. યુનાને કહે છે હું જે વાત તને પ્રગટ કરું એ વાત તું જઈને લોકોને આગળ શું કર? પ્રગટ કર. આજે ઈશ્વર તરફથી આવેલું જે વચન છે, દેવની પાસેથી આવેલું જે વચન છે, એ જ્યારે લોકોની પાસે પહોંચે છે એ વચનમાં શું છે?
જીવન સમાયેલું છે પ્રિય. હાલેલુયા. અને બાઇબલ કહે છે બીજી વાર જ્યારે પ્રભુના સેવકે યુનાની પાસે આવેલું દેવનું વચન એમને લઈને યુના જ્યારે નીનવે નગરની અંદર પહોંચ્યો અને લોકોને તેમને પ્રચાર કર્યો અને એમનું પરિણામ શું આવ્યો? લોકોએ કેવી રીતે એ દેવના વચનને તેઓએ પકડી લીધું પ્રિય. ત્રીજો અધ્યાય અને 6 કલમ આપણે વાંચીએ છીએ. નીનવેના રાજાને એ વાતની ખબર થઈ એટલે તે પોતાની ગાદી પરથી ઉઠ્યો ને પોતાનો જબ્બો પોતાના અંગ પરથી ઉતારી નાખીને તે પોતાને અંગે ટાટ ઓઢીને રાખમાં બેઠો. બાઇબલ કહે છે એ વચનને જ્યારે તેઓની પાસે આવ્યો એમને કહેવામાં આવ્યું કે 40 દિવસ પછી પ્રભુ આ નગરનો નાશ કરશે. અને તેઓએ એવી રીતે એ દેવના વચન ઉપર તેઓએ વિશ્વાસ કર્યો. સૌથી પહેલા બાઇબલ કહે છે એ નગરમાં રાજ કરનાર જે રાજા છે એમને શું કરી? પ્રતિક્રિયા આપી પ્રિય. બાઇબલ કહે છે પોતાના શરીર ઉપર તેને ટાટ ઓઢીને રાખમાં બેસી ગયો. પ્રભુને આગળ ધીર અને નમ્ર થઈ ગયો. અને એની સાથે સાથે એ નગરમાં રહેનારા દરેક લોકોએ બાઇબલ કહે છે એ દેવના વચન ઉપર વિશ્વાસ કર્યો. એટલે સુધી કે તેમના ઢોર ઢાકોને પણ તેઓએ શું કર્યા? ઉપવાસ પર ઉતારી દીધા. આજે ભારત દેશની અંદર આવો ઉપવાસ છે કોઈ પણ વર્ષમાં કદાચ નહીં થયો હોય, લોકોએ વિશ્વાસ કર્યો હોય, પરંતુ અત્યાર સુધી શું તમારા ઘરમાં જે ગાય ભેંસ તમારી પાસે છે કોઈ દિવસ એમને ઉપવાસ કર્યો છે? હા, નથી કર્યો. પરંતુ આ યુનાના સમયની અંદર નીનવે નગરની અંદર રહેનારા જે લોકો છે બાઇબલ કહે છે જ્યારે દેવનું વચન એમની પાસે આવ્યો ત્યારે લોકોએ વિશ્વાસ કર્યો, લોકોએ પશ્ચાતાપ કર્યો અને લોકો ઉપવાસમાં ઉતરી ગયા અને દેવને આગળ તેઓ કાલાવાલા કરવા લાગ્યા. પણ એમની સાથે બાઇબલ કહે છે કે તેમના ઢોરઢાકને પણ તેઓએ ઉપવાસમાં ઉતાર્યા. અધ્યાય 3 અને 7 કલમ કહે છે અને તેણે તથા તેના અમીરોએ કરેલા ઠરાવ પ્રમાણે નીનવેમાં સર્વત્ર દંડેરો પીટાવ્યો. માણસ તેમજ ઢોરઢાક તથા ઘેટા બકરા પણ કંઈ પણ ચાખે નહીં. હાલેલુયા. અને તેઓ ખાય નહીં તેમ પાણી પણ પીએ નહીં. વચન કહે છે માણસોએ વિશ્વાસ કર્યો, રાજાએ વિશ્વાસ કર્યો, એમની પ્રજાએ વિશ્વાસ કર્યો, પરંતુ એમના ઢોરઢાકને પણ તેઓએ શું કર્યા? ઉપવાસમાં ઉતાર્યા. અને એમને પાણી આપ્યું નહીં, એમને ચારો આપ્યો નહીં. અને બાઇબલ કહે છે રાજા પશ્ચાતાપ કરી રહ્યો છે, પ્રજા પશ્ચાતાપ કરી રહી છે. એ નગરમાં રહેનારા જાનવરો બાઇબલ કહે છે ઉપવાસ કરી રહ્યા છે. અને જ્યારે એ દેવનું વચન એમની પાસે આવ્યું એમને કહેવામાં આવ્યું તમારો નાશ એ નિશ્ચિત છે. પરંતુ બાઇબલ કહે છે કેમ એમનો બચાવ થયો? કારણ કે તેઓએ દેવના વચનને પહેલી બાબત તેઓએ ધ્યાનથી સાંભળી, ત્યાર પછી તેઓએ વિશ્વાસ કર્યો અને તેઓએ પોતાના દુષ્ટ કામોને છોડીને એ દેવની પાછળ નિર્દોષતાથી ચાલવાના માટે પોતાના જીવનોને શું કર્યા? સમર્પિત કર્યા. હાલેલુયા. દેવના વચનને સાંભળ્યા પછી તમારી શું પ્રતિક્રિયા છે? એ બાબતો તમારા જીવનમાં કોણ જોઈ છે? પ્રભુ જોઈ છે પ્રિય. સેવકો તો પ્રભુ એમને જે વચનો આપે છે, જે સંદેશ પ્રભુ એમને આપે છે, તેઓ પ્રચાર કરે છે અને તેઓ ચાલ્યા જાય છે. પરંતુ એ વચન તમારી પાસે આવ્યા પછી, એમને સાંભળ્યા પછી તમારી અંદર તમે એમને કેવી રીતે સ્વીકારી રહ્યા છો? એ બાબતો બાઇબલ કહે છે દેવ હરેક વ્યક્તિના જીવનમાંથી જોઈ છે. અને બાઇબલ કહે છે જ્યારે આ પ્રજાએ દેવના વચનને પ્રભુના સેવકે યુનાના મારફતે જ્યારે તેમને સાંભળ્યો
ત્યારે નંબર અહીં આપણે ત્રીજી બાબત જોઈ રહ્યા છે. પ્રભુના સેવકે યુનાની પાસે દેવનું વચન આવ્યું. અધ્યાય 3 અને એની 10 કલમ. તેઓના કામ તેવે જોયા કે તેઓએ પોતાના દુષ્ટ આચરણોને ત્યજી દીધા. આથી તેઓ પર જે આપત્તિ આણવાનું તેવે કહ્યું હતું તે વિશે તેને પશ્ચાતાપ થયો અને તેણે તે આપત્તિનો અમલ કર્યો નહીં. શું કહે છે બાઇબલ? તેઓના કામ જોયા. હાલેલુયા. અને દેવનું વચન તમારી પાસે આવે છે ત્યાર પછી પ્રભુ તમારા જીવનને જોઈ છે. શું તમારી રહેણી કેણી બદલાઈ છે? શું તમારા જીવનમાં બદલાવ આવ્યો છે? શું તમારી વિચારધારા બદલાઈ છે? શું તમારી બોલી બદલાઈ છે? શું તમારા કામો બદલાયા છે? શું તમારી પ્રાર્થનાનું જીવન તમારું બદલાયું છે? તમારા જીવનમાં એ દેવના વચનને સાંભળ્યા પછી શું બદલાવ આવ્યો છે? એ હોઈ શકે પરિવાર જોઈ અને જોઈ, પરંતુ બાઇબલ કહે છે જે દેવે તમારી પાસે વચન મોકલ્યું છે એ દેવ શું કરે છે? જોઈ છે. પ્રિય, હાલેલુયા. અને યુનાના સમયમાં જ્યારે આ નિનવે નગરના લોકોની પાસે દેવનું વચન આવ્યું, 10 કલમ કહે છે તેઓના કામ દેવે જોયા. હાલેલુયા. અને દેવે જોયું કે આ લોકોએ ખરેખર પશ્ચાતાપ કર્યો છે, ખરેખર આ લોકોએ પોતાના દુષ્ટ કામોને છોડી દીધા છે. ત્યારે બાઇબલ કહે છે જે આપત્તિનો પ્રભુ તેમના પર જે દુઃખ આપત્તિ આણવાનું દેવે કહ્યું હતું તે વિશે તેને પશ્ચાતાપ થયો અને દેવે એટલે તેણે તે આપત્તિનો અમલ કર્યો નહીં. હાલેલુયા. દેવનું વચન એ આપણા જીવનમાં સૌથી મોટામાં મોટો બદલાવ લાવી શકે છે. પ્રિય, હાલેલુયા. નંબર 4 આપણે જોઈશું. પહેલી બાબત આપણે જોઈ, મરિયમની પાસે એક પ્રભુના દૂતના મારફતે દેવનું વચન આપ્યું. નંબર 2 આપણે જોયું પ્રભુના સેવકે નોહની પાસે દેવનું વચન આવ્યું. નંબર 3 આપણે જોયું પ્રભુના સેવકે અમિતાઈના દીકરા યુનાની પાસે દેવનું વચન આવ્યું. અને નંબર 4 આપણે જોઈશું જકરિયા પ્રવચકની પાસે દેવનું વચન એ પ્રભુના દૂતના મારફતે આવ્યું. હાલેલુયા. વાંચીશું આપણે લોકની લખેલી સુવાર્તા એમનો પહેલો અધ્યાય અને એમની 13 કલમથી આપણે વાંચીશું. પણ દૂતે તેને કહ્યું, જકરિયા બીમાં, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે ને તારી પત્ની એલિસાબેથને દીકરો થશે. તેનું નામ તો યોહાન પાડશે અને હર્ષ તથા આનંદે પ્રાપ્ત થશે ને તેના જન્મના લીધે ઘણા હરખાશે, કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે. દ્રાક્ષરસ કે દારૂ તે પીશે નહીં ને પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર થશે. તે ઇઝરાયલના ઘણા વંશોને તેઓના દેવ પ્રભુ તરફ ફેરવશે. તે એલિયાના આત્માએ તથા પરાક્રમે તેની આગળ ચાલશે, એ માટે કે તે પાપોના મન છોકરા તરફ તથા ન માનનારાઓને ન્યાયના જ્ઞાન તરફ ચલાવવાને ફેરવે અને પ્રભુને સારું સિદ્ધ થયેલી કોમ તૈયાર કરે. બાઇબલ કહે છે પ્રભુના સેવકે જકરિયા પ્રવચક અને એમનું જે પરિવાર છે વર્ષો વર્ષે મળેલી સેવાને ઈમાનદારી અને પ્રામાણિકપણાથી તેઓ કરી રહ્યા છે. અચાનક એક દિવસે જેમ તેઓ નિત્ય પ્રભુની ઉપસ્થિતિમાં જઈને મંદિરમાં સેવા કરતા હતા એ જ રીતે પ્રભુની સેવા કરવા માટે મંદિરમાં દાખલ થયા.
પરંતુ એ દિવસે તેઓ એકલા ત્યાં નહીં હતા, પરંતુ બાઇબલ કહે છે પ્રભુનો દૂત હોઈ શકે ઘણા વર્ષથી જકરિયા પ્રબોધક પ્રાર્થના કરતો હોય બાળકના માટે, પરંતુ અત્યાર સુધી એમને બાળક મળ્યું નહોતું. ઘણા વર્ષો વીતી ગયા. બાઇબલ કહે છે તેઓ પોતાની પરિસ્થિતિનું વર્ણન કરતા કહે છે કે તેઓ ગરડા થઈ ગયા છે, ઘણા ગરડા થઈ ગયા છે, અને એમને લાગે છે હવે એમને બાળકો નહીં થાય. પરંતુ અચાનક એક પ્રભુનો દૂતે દેવનું વચન લઈને જકરિયા પ્રબોધકની પાસે આવ્યો અને એમને કહ્યું કે તારી પત્ની એલિસાબેથ એક અદ્ભુત બાળકને જન્મ આપવા માટે જઈ રહી છે. એનું નામ યોહાન પાડવામાં આવશે. એમની સેવા કયા પ્રકારની રહેશે અને પ્રભુના માટે તે શું કરશે એ તમામ વાતોને પ્રગટ કરીને બાઇબલ કહે છે પ્રભુનો દૂત જકરિયાની સાથે વાત કરી રહ્યો છે. જકરિયા કહે છે પ્રભુના દૂતને કહે છે હું તો ઘરડો થઈ ગયો, મારી પત્ની પણ ઘરડી થઈ ગઈ, અને શું આ વચન અમારા પરિવારમાં પરિપૂર્ણ થશે? શું એ શક્ય બનશે? 18મી કલમ જકરિયાએ દૂતને પૂછ્યું કે એ મને શાથી જણાય, કેમ કે હું ઘરડો થયો છું ને મારી પત્ની ઘણા વર્ષની થઈ છે. દૂતે તેને ઉત્તર આપ્યો, દેવની આગળ ઉભો રહેનાર ગાબ્રિએલ હું છું, અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશ એવા સારું મને મોકલવામાં આવ્યો છે. હાલેલુયા. પ્રભુનો દૂત કે છે હું તારા પરિવારના માટે હું એક શુભ સંદેશ લઈને આવ્યો છું, અને લોકોના માટે આનંદની વાત થશે. પરંતુ જકરિયાએ વિશ્વાસ ન કર્યો. અહીં એક અદ્ભુત વાત હું તમને જણાવવા માંગુ છું. જ્યારે પ્રભુનું વચન પ્રભુના દૂતના મારફતે આવે છે, પવિત્ર આત્માની અગુવાઈ દ્વારા આવે છે, કોઈ સેવકના માધ્યમથી આવે છે, પ્રભુ ડાયરેક્ટલી આપણી સાથે વાતચીત કરે છે, અને જ્યારે એ દેવનું વચન આવે છે, બાઇબલ કહે છે કેટલીક વખત હોઈ શકે આપણે વિશ્વાસ કરીએ ના નહીં કરીએ, પરંતુ જો એ પ્રભુનો કામ કરવાનો સમય છે તો પ્રભુ આપણે વિશ્વાસ નહીં કરીએ તો પણ પ્રભુ શું કરશે? કામ કરશે. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ કહે છે જકરિયાએ વિશ્વાસ ન કર્યો. એમને કહ્યું કે હું પણ ઘરડો થઈ ગયો, મારી પત્ની પણ ઘણા વર્ષની થઈ ગઈ, અને પ્રભુ એ કેવી રીતે શક્ય થશે? પરંતુ પ્રભુના દૂતે કહ્યું તે મારી કહેલી વાતો પર વિશ્વાસ નથી કર્યો, અને એના કારણે એ વાતો જે પ્રભુએ પ્રગટ કરી છે એ તો પરિપૂર્ણ થશે, એ ચોક્કસ બનશે. પરંતુ જ્યાં સુધી એ બાળકનો જન્મ નહીં થાય ત્યાં સુધી તારા મોંને શું કરવામાં આવશે? બંધ કરી દેવામાં આવશે. અને બાઇબલ કહે છે યોહાન બાપ્તિસ્માનો જન્મ થાય ત્યાં સુધી એમનું મોં બંધ થઈ ગયું. તે ઈશારા દ્વારા વાત કરતો હતો, અને આખરે જ્યારે એ બાળકનું નામ પાડવાનો સમય આવ્યો ત્યારે એમને પૂછવામાં આવ્યું એમનું નામ શું પાડીએ? ત્યારે તેમને પાટી પર લખીને કહ્યું એમનું નામ યોહાન પાડો, અને તરત જ એમનું મોં ઉગડી ગયું. હાલેલુયા. હાલેલુયા. બાઇબલ કહે છે દેવની પાસેથી આવેલું વચન એ કદી પણ ફોકટ પાછું વળતું નથી પ્રિય. હાલેલુયા. હાલેલુયા. શું આ પેઢીની અંદર આજે આ સભાની અંદર ઉપસ્થિત રહેલા દરેકને એક પ્રશ્ન કરવા માંગુ છું કે શું આ પેઢીની અંદર તમારી પાસે જે પ્રભુનો વચન આવી રહ્યો છે એમના ઉપર તમે વિશ્વાસ કરવા માટે તૈયાર છો? હાલેલુયા. હાલેલુયા. જો તમે તૈયાર છો તો દેવ તમારા જીવનમાં અને કુટુંબમાં એ કામ કરશે જે તમારા પહેલાની પેઢીઓમાં નથી થયું પ્રિય. હાલેલુયા. હાલેલુયા. અને ચોક્કસ હું વિશ્વાસ કરું છું જો એ મરિયમની પાસે આવેલું વચન સફળ થઈ શકતો હોય, જો એ નૂહની પાસે આવેલું વચન સફળ થઈ શકતો હોય, જો એ અમિતાઈના દીકરા યુનાની પાસે આવેલું વચન પ્રભુ સફળ કરી શકતા હોય,
જો એ જકરિયા પ્રબોધકની પાસે આવેલા વચનને પ્રભુ ફળીભૂત કરી શકતા હોય તો આ પેઢીની અંદર જે આપણી પાસે જે વચનો આવી રહ્યા છે એ વચનોને પણ પ્રભુ શું કરશે? ફળીભૂત કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને એ વચનો આપણા જીવનમાં કામ કરે એમના માટે આપણે વિશ્વાસ કરીએ અને એ વચનને આપણા જીવનની અંદર કામ કરવાના માટે અનુમતિ આપીએ. નૂહને કહેવામાં આવ્યું તું વહાણ બનાવ. નૂહ વહાણ બનાવવાના માટે કામે લાગી ગયો. શું આજે તમે તમારા જીવનમાં દેવના વચનને સાંભળીને કામે લાગવાના માટે તૈયાર છો? તો એ વચન તમારા જીવનમાં 100% શું થશે? ફળીભૂત થશે. પ્રિય, હાલેલુયા, હાલેલુયા. આવો આપણે દરેક જણ પોતાની જગ્યા પર આપણે ઊભા થઈશું અને આજે સવારે જે વચનને પ્રભુના આત્મા દ્વારા